જંબુસરના વેડજ ગામેથી પસાર થતી મુખ્ય નર્મદા નિગમની કેનાલમાંથી યુવકની લાશ મળી આવી હતી. ભરૂચ રેસ્ક્યુ ટીમ તેમજ વેડજ પોલીસની ભારે મહેનત બાદ લાપતા યુવકને પાણીમાંથી શોધી લેવાયો હતો. ડાભા ગામનો યુવાન નર્મદા નિગમની કેનાલમાં લાપતા થયો હતો. હુસૈન અબ્બાસ મલેક નર્મદા નિગમની મુખ્ય કેનાલમાંથી મૃત હાલતમાં મળ્યો હતો. બે મિત્રો નર્મદા નિગમની કેનાલમાં સ્નાન કરવા પડ્યા હતા. તે સમયે આ ઘટના બની હતી. વેડજ પોલીસે મૃતકની લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મુન્ના ઠાકોર સાથે ચિરાગ લીંબચિયા, જંબુસર. અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી. અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવાર ભરતભાઈ સુતરિયાનું કાર્યકર્તાઓ અને સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ધારીના વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયા, અમરેલી જિલ્લા પંચાયતના સદસ્યો, અમરેલી જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ, જિલ્લાની તમામ તાલુકા પંચાયતના સદસ્યો, મહિલા મોરચો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ, લોકસભા ચૂંટણી ઇન્ચાર્જ ધારાસભ્ય જેવી કાકડિયા અને ઉમેદવાર ભરત સુતરિયાએ માર્ગદર્શન આપ્યું હતું. અમરેલી જિલ્લાભરના તમામ હોદ્દેદારોને અને કાર્યકર્તાઓને માઇક્રો પ્લાનિંગની માહિતી આપી હતી. આ બેઠકમાં ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયાનું ફૂલહારથી સન્માન કર્યું હતું. જાણીએ વધુ વિગત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાબરિયા પાસેથી. આજ રોજ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 14 અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના નામની જાહેરાત થઈ. ત્યારબાદ એક જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, મંડળના પ્રમુખ, મહામંત્રી તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આ બેઠકનો ઉદ્દેશ્ય આજે PS9 ટીવી ન્યૂઝ સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપે પ્રાંતિજના મહિલા ઉમેદવારની જાહેરાત કરતા ભાજપના વર્ષો જૂના અને સનિષ્ઠ કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક રોષ વ્યક્ત કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. સાબરકાંઠા લોકસભાની ટિકિટને લઈને છેલ્લા કેટલાક સમયથી ઉથલપાથલ જોવા મળી રહી છે. ત્યારે પહેલા ભીખાજી ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ કેટલાક કહેવાતા નેતાઓએ ભીખાજીની અટકને લઈ પત્રિકા વાયરલ કરી હતી અને તે બાદ ભાજપમાં આંતરિક વિવાદ ઊભો થતા ભાજપ મોવડી મંડળ વડોદરા અને સાબરકાંઠા લોકસભાના ઉમેદવારોને બદલવાનો નિર્ણય લઈને ભીખાજી ઠાકોરને ચૂંટણી લાવવાનું ના પાડતા બંને જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું અને ત્યારબાદ નવા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જેઓ કેટલાક વર્ષથી ભાજપમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે તેમના ધર્મપત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા ભાજપના જૂના અને સનિષ્ઠ કાર્યકર્તાઓ, જેઓ 1994થી ભાજપ સાથે જોડાયેલા છે, તેવા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી અને સોશિયલ મીડિયામાં તેમણે પોતાની વ્યથા રજૂ કરતા વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારે આ વાયરલ વિડીયોમાં સનિષ્ઠ કાર્યકરો શું કહી રહ્યા છે, તો આવો સાંભળીએ આ વિડીયોમાં. ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું. હું નાનાથી મોટી અને ઠેઠ સુધી વિધાનસભા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ તરીકે પણ કામ કરેલું છે, બૂથ લેવલે પણ કામ કરેલું છે અને નાનામાં નાની કાર્યકર્તા તરીકે કહો તોય, અપેક્ષિત તરીકે કહો તોય પણ હું એક આ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 25 વર્ષથી કામ કરીએ છીએ અને વિધાનસભામાં કહો, તાલુકામાં કહો, જિલ્લામાં કહો, દરેક ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને અમે જીતાડીને મોકલેલા છે. અમે કોઈ અપેક્ષા રાખતા નથી, પણ આ એક મુદ્દો કાલ સોદનો એવો બન્યો છે કે ભાઈ કોંગ્રેસમાં જે માણસ હતો એ મને ભાજપમાં આવ્યા છે અને એમને ટિકિટ આપવામાં આવી છે, એટલે પછી એ ચૂંટણીનો કોઈ માહોલ જ ના ગણાય કે ભાઈ પેલા એ કોંગ્રેસના, ના એ કોંગ્રેસના. પણ ખરેખર વર્ષોથી જે સક્રિય કાર્યકર્તા હોય કે કોઈ બીજો કાર્યકર્તાને જો ટિકિટ આપે, બરાબર છે, તો અમારી ભાજપના કાર્યકર્તાઓનો આવી વેદના ઊભી થઈ છે કે ભાઈ, અને આજુબાજુના અમને કી છે, અમે તો જે પક્ષ ચાલે એને અમે સ્વીકારી લેવા તૈયાર છે. આજુબાજુના કાર્યકર, અમે પાયાના કાર્યકર્તાઓ છે કે ગોબડામાં લોકોને ઘેર ઘેર જવું પડશે, ઘેર ઘેર જઈને સમજાવવું પડશે. એ વખત આ પબ્લિક એમ કહે છે કે ભાઈ તમે તો કઈ રીતે ચૂંટણીની વાત કરશો, ચૂંટણીમાં તો બધું એક જ છે, બરાબર છે. એટલે ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં
BS9 ટીવી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામે સાબરમતી નદીમાં નાહવા પડેલા 3 યુવાનો ડૂબ્યા હતા. અંકિત, સુનિલ અને સુમિત આ 3 યુવાનો ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. મળેલ માહિતીને પગલે ફાયર બ્રિગેડે શોધખોળ કરીને એકને જીવિત બહાર કાઢ્યો હતો. માણસા ફાયર બ્રિગેડના જવાનો અંબોડ સાબરમતી નદીમાં અન્ય યુવાનોની શોધખોળ કરી રહ્યા છે, જ્યારે એક યુવાનની ડેડ બોડી બહાર કાઢવામાં આવી હતી. BS9 ટીવી ન્યૂઝ સાથે રવિન્દ્ર ભદોરિયા, ગાંધીનગર. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવલ્લી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. શક્તિસિંહ ગોહિલે મોડાસાના ગુજેરી ખાતે આવેલા ફાર્મ હાઉસ પર બેઠક કરી હતી. પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરના ફાર્મ હાઉસ ઉપર કાર્યકર્તાઓ સાથે આગામી લોકસભાની ચૂંટણીને લઈને બેઠક યોજી હતી. શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ધનસુરા પાસે ધાર્મિક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. સાબરકાંઠા બેઠક મામલે શક્તિસિંહનું નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે 5 લાખ મતોથી જીતવાનું કહેતી પાર્ટીએ ઉમેદવાર બદલવા પડે છે. અહંકારની રાજનીતિમાં ભાજપના કાર્યકરોમાં અસંતોષ છે. કામના બદલે કારનામાથી લોકોમાં પણ આક્રોશનો માહોલ છે. જાણીએ વધુ વિગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પાસેથી. હું આજે અરવલ્લી જિલ્લામાં આવ્યો છું, ખાસ કરીને 2 કારણોસર. એક, અમારા કોંગ્રેસ પરિવારના સાથીઓને અહીંયા મળી શકાય, ચૂંટણી બી છે, એમની સાથે થોડી વાતો પણ થઈ શકે સંગઠનની. આગામી દિવસોના અમારા સકારાત્મક એજન્ડા જે છે ચૂંટણીલક્ષી લોકોની વચ્ચે જવાનો, એની પણ ચર્ચા થાય. સાથોસાથ એક ખૂબ સરસ આધ્યાત્મિક જ્ઞાન પૂરું પાડે એવા મંદિર માટે સ્વામિનારાયણ સંસ્થા તરફથી જે કાર્યક્રમનું આયોજન થયું છે એમનું પણ નિમંત્રણ છે, એટલે એ કાર્યક્રમમાં, એક ધાર્મિક કાર્યક્રમમાં પણ હાજરી આપવાનો છું. હું આભાર માનીશ મારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ કે એમણે ખૂબ સરસ સંગઠનની વ્યૂહરચના ઊભી કરીને એટલો સરસ પક્ષ માટેનો માહોલ ઊભો કર્યો કે જે ભારતીય જનતા પાર્ટી 5 લાખ મતથી જીતીશું એવી વાતો કરનારી પાર્ટીએ ઉમેદવારોને આમથી આમ બદલવાનું કામ કરવું પડે છે. અને કોઈ સારા ઉમેદવાર હોય તો એને દબાણ કરીને પણ કહે કે ભાઈ હવે તમને પહેલા જાહેર કરી દીધા, હવે તમે સોશિયલ મીડિયામાં કહી દો કે મારે ચૂંટણી લડવી નથી. તો આ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં પણ એક જબરજસ્ત અસંતોષ ઊભો થયો છે. અહંકારથી ચાલતી ભારતીય જનતા પાર્ટીએ એમના જ નેતાઓ અને કાર્યકર્તાઓને અપમાનિત કરવાનું કામ કર્યું છે. એનું આ પરિણામ છે. ભારતીય જનતા પાર્ટી કામના બદલે કારનામા કર્યા છે અને લોકોના રોષની સામે લાચાર છે. હવે આમથી આમ અમારા સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે થીગડા દેવાનું કામ કરે છે. એટલે ખરા અર્થમાં જે ગેરંટીઓ આપી હતી એ ગેરંટીઓમાં ભારતીય જનતા પાર્ટી ફેલ રહી. તમે જુઓ, પહેલી ચૂંટણી વખતે કહ્યું હતું 2 કરોડ નોકરીઓ ખોલીશું. નવી નોકરીઓ તો ન ખોલાણી, પણ જેની હતી એની પણ જતી. ખેડૂતની આવક બમણી કરીશું. ખર્ચા ખેડૂતના બમણા થયા, આવક તો ક્યાંય બમણી નહીં. કાળું ધન લાવીશું. કાળું ધન તો આવ્યું નહીં. કાળું ધન ઉલટાનું વધી ગયું. હમણાંના જ આંકડા છે, દરેકના ખાતામાં 15 લાખ નાખી દઈશું. કોઈના ખાતામાં 15 લાખ રૂપિયા આવ્યા નહીં. જે લોકોએ આશા રાખી હતી કે ભારતીય જનતા પાર્ટી આવશે તો મોંઘવારી જતી રહેશે, એના બદલે 400 રૂપિયાનો ગેસનો બાટલો 1100 સુધી પહોંચાડ્યો. ડીઝલ 40-45-50 રૂપિયામાં હતું એ 100 રૂપિયા સુધી પેટ્રોલ અને ડીઝલ પહોંચે. મોંઘવારીમાં લોકો પરેશાન, અને 1% ભાજપના માનીતા છે એ માલામાલ થઈ ગયા. એના દુનિયામાં અને એશિયામાં નંબર વધ્યા. એટલે જનતાનો આક્રોશ છે. જનતા જનાર્દન લોકશાહીમાં મહાન છે, અને મને વિશ્વાસ છે કે ગુજરાતની જનતા એ ભારતીય જનતા પાર્ટીને પાઠ ભણાવશે. તો ભાઈ, જીવન કોઈની પણ વિશે આવી વાત કરવી એ મારા માટે પણ વ્યાજબી નથી. ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ખૂબ નારાજ છે, કારણ કે જેમણે ભાજપને ઊભી કરી, જેમણે સતત કોંગ્રેસનું શાસન હોય તો પણ એમના સિદ્ધાંતને પકડીને ભાજપ સાથે રહ્યા, એવા ભાજપના કાર્યકર્તાઓ જ હવે સોશિયલ મીડિયામાં લખે છે. અમારા સૌરાષ્ટ્રના
તમે જોજો ત્યાં લખે છે કે અમારે શું ગાભા જ મારવાના છે, શું અમે ગાભા પાર્ટી છીએ? હવે તો અમારી ઓરિજિનલ ભાજપ વાળાની સીટ અનામત રાખો, આવું બધું બોલતા થયા છે ભાજપના કાર્યકર્તાઓ. હું સલામ કરીશ જે પણ ભાજપનો કાર્યકર્તા, મતદાતા કે નેતા એનો અંતરાત્મા જાગ્યો છે અને એમણે ભારતીય જનતા પાર્ટી સામે લાલ આંખ કરી છે, એ ભારતીય જનતા પાર્ટીના અહંકારને તોડશે. હું વિનમ્ર ભાવે કહીશ ગુજરાતીઓને, મારા વાલા ગુજરાતીઓને, કે આવો આ એક સેવાની સાધના છે, કોંગ્રેસને મતો આપો. અમે જે કહીએ છીએ એ કરીને બતાવીએ છીએ. સત્તામાં હતા ત્યારે આદિવાસી ભાઈઓ માટે વન સંપત્તિ પર અધિકાર, તો એનો કાયદો લાવીને રાઇટ ઓન ફોરેસ્ટ લેન્ડ આપ્યો. અમે કહ્યું હતું કે માહિતી મેળવવાનો અધિકાર છે, અમે કહ્યું હતું તો કરીને આપ્યું રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતી અધિકારનો કાયદો. અમે કહ્યું હતું કે શિક્ષણ લેવા માટે શ્રીમંત જાય ત્યાં ગરીબનું બાળક પણ જઈ શકવું જોઈએ, તો રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણ. BS9 ટીવી ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી. બનાસકાંઠામાં મીરગઢના વિશ્વેશ્વર મહાદેવ ખાતેથી જુગારધામ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના લોકો દર્શન કરવાના બહાને અહીં આવી જુગાર રમતા હતા. અમીરગઢ પોલીસે 2.50 લાખની રોકડ સાથે 17 આરોપીઓની અટકાયત કરી અંદાજિત 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. BS9 ટીવી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા, બનાસકાંઠા. ધોરાજીના વેગડી ગામ નજીક વેગડી GIDCમાં ઈશા પ્લાસ્ટિક નામના કારખાનામાં આગ લાગતા ચકચાર મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. માલિકના જણાવ્યા અનુસાર પ્લાસ્ટિક બળી જતા મોટી નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ધોરાજી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હોવા છતાં ફાયર બ્રિગેડની ટીમ ગાઢ નિંદ્રામાં હોય તેમ સમયસર આવ્યા નહીં તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે. હાલ આગ કયા કારણોસર લાગી તે અકબંધ છે. ધોરાજી નગરપાલિકા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. BS9 ટીવી ન્યૂઝ સાથે કૌશલ સોલંકી, ધોરાજી.